જય અંબે મિત્રો, અમારો કેમ્પ જલોત્રાથી થોડા આગળ આવેલો છે. જય અંબે યુવક મિત્ર મંડળ જુનાણીયા ઝાબડા. તો આજે તમને અમારા કેમ્પની મુલાકાત કરાવીશું. જય અંબે યુવક મિત્ર જુનાણીયા ઝાબડાની. તો આવો અમારી સાથે. એનું મંદિર અહીંયા આવેલું છે. જય અંબે મિત્રો બધાને, જય અંબે મિત્ર મંડળને યુવકના જય અંબે. સરસ મજાનું મંદિર અહીંયા અમે બનાવ્યું છે. તમે જોઈ શકો કે એકદમ મસ્ત આનંદ આવી જાય એવું મંદિર છે. જબરજસ્ત. અમારી સેવાઓની વાત કરીએ તો પહેલાં તો તમને ઉત્તર ગુજરાતની ફેમસ ખીચડી કઢી મળવાની છે અહીંયા. તો અહીંયા તમે જોઈ શકો છો. અમારા છે અરવિંદભાઈ કઈ કહેશો તમે? તો તમારું સ્વાગત છે અમારા જુનાડી સાથ ધરપડા સેવા કઢી ખીચડીનો પ્રસાદ લેતા જાઓ ને અંબાજી ચાલતા જાઓ. બાકી અમારા શ્યામભાઈ यहाँ ફરજ નિભાઈ રહ્યા છે પ્રસાદની. જય અંબે જયંતિભાઈ, જરૂર આવજો, અમારા કેમ્પની મુલાકાત લેજો. પહેલો સ્ટેશન જલોત્રાથી પહેલો કેમ્પ, ખીચડી કઢીનો પ્રસાદ. મિત્રોને નમ્ર વિનંતી કે અવશ્ય મુલાકાત લેજો અમારા કેમ્પની. જય અંબે. ગરમા ગરમ કઢી. એના વગર અમારી બીજી સેવાની વાત કરીએ તો આગળ તમને અમારી બીજી સેવા બતાવીશું. એના વગર તમને અમારો અહીંયા આરામ હાઉસ છે બહુ મોટો. તમે અહીંયા આરામ પણ કરી શકો છો. તમે જોઈ શકો છો. તમારા બૂટ ચંપલ તૂટી ગયા તો એ પણ અમે રિપેર કરી આપીશું. મેડિકલ સેવા છે અમારી, લીંબુ સેવા છે. એના વગર તમે મોબાઈલ ચાર્જિંગ કરવો તો એની પણ સેવા છે. મસાજ કરી તો મસાજની પણ સેવા છે. તમે જોઈ શકો છો કે અહીંયા પણ અમારું મેડિકલનું કામ ચાલી રહ્યું છે. એના વગર તમારે મસાજ કરવી હોય તો પણ એ પણ મસાજ અમે કરી આપીશું. જાઓ ને માનો પ્રસાદ લેતા જાઓ ભાઈઓ અને બહેનો. આ કઢી ખીચડીનો પ્રસાદ લેતા જાઓ અને જય અંબે બોલતા જાઓ. એક વાર ખાશો તો બીજી વાર ખાવાનું મન થશે. કઢી ખીચડીનો પ્રસાદ લેતા જાઓ. લો આ છે અમારું રસોડું, જ્યાં ગરમા ગરમ ખીચડી, ગરમા ગરમ કઢી. અને કઢીનું તમે જોઈ શકો કેટલું મોટું આયોજન કરેલું છે અહીંયા. અને કારીગરની વાત કરીએ તો આ છે અમારા મુકેશ કાકા, જે કઢી ખીચડી બનાવે છે. રેડી?